કયો ઉપાય છે? મારા ને તમારા માટે આ કાળમાં ઘણી સુવિધા ઊભી થઈ. પહેલું સુવિધા એ કે એક તો મનુષ્ય જન્મ મળ્યો આપણને, પહેલી સુવિધા. નહીતર આમ ક્રમ જુઓ તો જલચર, થલચર, નભચર આ બધો ક્રમ જોઈએ ને તો હજારો વર્ષ પછી આપણને મનુષ્ય જન્મ મળે, આમ લાઈનમાં ઉભા રહો તો. પણ આ તો કબહુક કરી કરુણા નર દેહી દેત રામ બીનુ હેતુ સને. ક્યારેક પ્રભુ કરુણા કરીને મનુષ્ય બનાવી દે એટલે એક મોટો ફાયદો તો એ થઈ ગયો, સંયોગ વશ, કરુણાને વશ, કે આપણે મનુષ્ય બની ગયા. હવે બન્યું એવું કે બનવાના હતા કંઈક બીજું, અને ખોળિયું આવી ગયું મનુષ્યનું, મસાલો બીજાનો, સ્વભાવ બીજાનો આવ્યો. એટલે ઘણા નથી વડકા જ ભરતા હોય, સમજવાનું કે ખોળિયું આવ્યું, મસાલો કબહુક કરી કરુણા નર દેહી. અને ઈશ્વરની કરુણાને તો ક્યાં, આખી જિંદગી ભજન કરો તોય ઘણી વખત જન્મ જન્મ મુનિ જતન કરાવી લખ્યું છે. અને અજામિલ છેલ્લી ઘડીએ નારાયણ બોલે, અને એ પણ કેવલ પુત્રના ભાવથી, કોઈ હરિના ભાવથી નહીં. અંત તુરંત એને મુક્તિ મળી ગઈ. એમ મને ને તમને કરુણાથી ઈશ્વર શરીર, મનુષ્ય શરીર મળી ગયું છે. એક તો એ સંયોગ એક આપણા માટે. બીજું, વેદના દેશમાં મનુષ્ય શરીર મળ્યું, હિમાલયના દેશમાં મનુષ્ય શરીર, જ્ઞાનના દેશમાં જ્યાં દેવતાઓ રમવા આવે એવી ભારત વર્ષની ભૂમિ ઉપર મનુષ્ય શરીર મળ્યું. આ બીજો ફાયદો થઈ. વૈરાગના દેશમાં મનુષ્ય શરીર. એક તો મનુષ્ય શરીર, બીજું ભારતમાં મનુષ્ય શરીર, અને ત્રીજું કળયુગમાં મનુષ્ય શરીર. કળયુગમાં કેવલ કીર્તનથી, કેવલ નામથી પ્રાપ્તિ બતાવી. કળયુગમાં મોટામાં મોટી રિયાઝ, એક મોટામાં મોટો ફાયદો. કળયુગમાં, સતયુગમાં મને તમને મળ્યું હોત તો આપણે આટલા ભેગા ન થયા હોત. કોઈક વિંધ્યાચલમાં બેઠો હોત, કોઈક હિમાલયમાં તમારામાંથી હોત, કેટલા ગંગાને કિનારે હોત, તમારા ઉપર રાફડા થઈ ગયા હોત, તમને ગોતવા મુશ્કેલ પડે. કારણ કે આટલું તમે કરત ત્યારે ભગવત પ્રાપ્તિ થાય. તમે અહીંયા ન હોત બારડોલીમાં, બધાએ તપસ્યા કરવી પડે, અને હજારો વર્ષ તપસ્યા કરવી પડે. દરેક વ્યક્તિ આમાં કોઈ ને કોઈ જગ્યાએ તપસ્યામાં સ્થિત હોત. સતયુગ હોત તો, ત્રેતા હોત તો તમે મોટા મોટા યજ્ઞો કરતા હોત તો ઈશ્વરની પ્રાપ્તિ થાત. દ્વાપરમાં તમારે કલાકો સુધી પૂજા અર્ચા. પણ કલિયુગમાં એક સંયોગ થયો, મનુષ્ય જીવન મળ્યું કે જેમાં કેવલ હરિ કીર્તન મુક્તિનું સાધન. ગોસ્વામીજી તો સ્પષ્ટ કહે છે, આ કળિયુગમાં બીજું કોઈ સાધન જ નથી, અથવા તો બીજા સાધનની જરૂર પણ નથી. આવા બે અર્થો થાય. યહ કલિકાલ સાધન દૂજા, યહ કલિકાલ સાધન દૂજા, જોગ જગ્ઞ જપ તપ વ્રત પૂજા. આ કળિયુગમાં બીજું કોઈ સાધન નથી. જપ, જોગ, તપ, વ્રત, અથવા તો એ બીજાની જરૂર નથી, એમ પણ અર્થ કરી શકો. કળિયુગમાં તમે આટલું કરો. રામ હિ સુમી ગાય, રામ બસ રામ હિ સુમી, રામ હિ સુમી ગાય, સંતત સુનીય રામ
રામ ગુણ સંતતે સુનીય રામ ગુણ કલયુગમાં રામને સ્મરો, હરિને સ્મરો, તમારા જે ઈષ્ટદેવ હોય એનું સ્મરણ કરો, એનું ગાન કરો, એની દિવ્ય લીલાનું શ્રવણ કરો, મુક્તિ સુલભ. તો બે ત્રણ વસ્તુ આપણા માટે બહુ જ સંજોગવશ સારી થઈ ગઈ. એક તો મનુષ્ય શરીર મળી ગયું, બીજું ભારતમાં દેહ મળ્યો, ત્રીજું કળિયુગમાં આપણને જીવન મળ્યું, અને ચોથું ભગવાનની કથાઓ પ્રાપ્ત થઈ, શાસ્ત્રો પ્રાપ્ત થયા. આ બધી જ અનુકૂળતા આવી, અને આ બધી જ અનુકૂળતા મળ્યા પછી જો ન તરે ભવસાગર નર સમાજ અસ પાય. આ બધી અનુકૂળતામાં જો જીવ સાધન કરી અને ભવ ન તરે તો એ આત્મહત્યારો છે. એને આત્મહત્યા કરી. આત્મહત્યા એટલે મરી જવું, દવા પીને ટ્રેનના પાટામાં સુઈ જવું, એ તો છે જ, પણ સાચી આત્મહત્યા આ છે. આ બધી જ અનુકૂળતા પછી જીવ જો હરિ ન ભજે, એને ન પામે,